ભોલાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાંથી ટિકિટ મેળવી પ્રચાર પ્રસારમાં ભાજપી નાના ભાઈ અને પરિવારનું નામ વટાવતા મોટા ભાઈ અંગે કરવો પડ્યો ખુલાસો। ભોલાવ તાલુકા પંચાયતની 3 નંબરની બેઠક પરથી કોંગ્રેસમાંથી ટિકિટ મેળવનાર વિજય પરમાર સામે નાના ભાઈએ નારાજગી વ્યક્ત કરી છે। ભોલાવ ગ્રામ પંચાયતમાં જીતેન્દ્ર પરમારના પત્ની નિમિષાબેન સરપંચ છે। જીતેન્દ્ર પરમાર વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને 5 હોદ્દા પણ મેળવી ચૂક્યા છે। તેમના મોટા ભાઈ વિજય પરમાર હમણાં જ કોંગ્રેસમાં જોડાયા હતા અને ભોલાવ તાલુકા પંચાયતની બેઠક પરથી ટિકિટ પણ મેળવી હતી। હવે પ્રચાર પ્રસારમાં તેઓ નાના ભાઈ જીતેન્દ્ર અને તેમના પરિવારનું નામ વટાવતા હોય તેઓએ ખુલાસો કરતા આગળ આવવું પડ્યું છે। ભાજપે જીતેન્દ્રભાઈએ ખુલાસો કર્યો છે કે તેઓના ભાઈ વિજય પરમાર સાથે 3 વર્ષથી કોઈ પારિવારિક વ્યવસાયિક સંબંધ નથી। બંનેની વિચારધારા અલગ છે અને તેઓ તેમના પ્રચારમાં જીતેન્દ્રભાઈના નામનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે। મારું નામ જીતેન્દ્રભાઈ ચીવનભાઈ પરમાર છે અને મારા ભાઈ વિજયભાઈ ચીવનભાઈ પરમાર જેઓ હાલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે અને ભોલાવ ગ્રામ પંચાયત તાલુકા પંચાયતની 3 નંબરના વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવેલી છે। જેઓની સાથે મારે 3 વર્ષથી કોઈ લેવા દેવા નથી। હું અલગ રહું છું, એ અલગ રહે છે, એનો વ્યવસાય અલગ છે, મારો વ્યવસાય અલગ છે અને મારી વિચારધારા આખી ભાજપ તરફની છે અને વર્ષોથી હું ભાજપમાં જોડાયેલો છું અને ભાજપની પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં 5 હોદ્દા અત્યાર સુધી મેં લઈ ચૂક્યો છું અને આજે બી ભાજપના એમાં જ હું છું અને આગળના એમાં ભાજપ સાથે જોડાયેલો રહીશ। આખા વાતમાં વિવાદ શું છે? વિવાદમાં મારા ઘરનો વિવાદ છે, બીજો કોઈ વિવાદ નથી। પ્રચાર પ્રસારમાં બસ મારું નામ લઈને આગળ પ્રચાર કરે છે।